જૂનાગઢમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી ગાળાગાડી પર ઉતર્યા। જામવાડી પુલના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ધારાસભ્ય સાથે નાયબ કલેક્ટર પણ હાજર। ગેરકાયદેસર રસ્તો બનાવેલો હોવાથી નિરીક્ષણ કરવા ગયા હતા। ગેરકાયદેસર રસ્તાને લઈને સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ તો બોલાચાલી થતા ધારાસભ્ય ભગવાનજીએ ગાળાગાડી કરી। અધિકારીની હાજરીમાં સ્થાનિકો સાથે ગાળાગાડી કરી હતી। અવાજ નહીં કરાય મારી સામે બોલવાનું હું ધારાસભ્ય છું। તમને કઈ ખબર અડીએ ના અવાજ નહીં કરાય મારી સામે બોલવાનું હું ધારાસભ્ય છું। તમને કઈ ખબર અડીએ ના આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડવી છે। આ 4 લાખ ને ખર્ચો ઉભો થયેલો પુલ છે, ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને હું તમને કીધું તમારું કેવું ભગવાનજીભાઈ આનું કહું છું આનું હું તો એમ કહું તમે આ પુલ બનાવી દો નેતાજી તમે બનાવી દો પ્રમાણે બની જાય પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે। ફોનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચુક્યા છે। અશોક, ધારાસભ્ય ગાળાગાળી કરી રહ્યા છે અને જે સમગ્ર ઘટના બની છે તેમની સાથે નાયબ કલેક્ટર પણ ઉપસ્થિત છે, શું સમગ્ર બનાવ? જી મિત્તલ, ચોક્કસ જણાવી દઉં તો જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો દાદાગીરીનો એક વિડીયો છે તે આવ્યો છે સામે। જામવાડીનું પુલ નિરીક્ષણ કરવા માટે ગયા હતા ધારાસભ્ય, ત્યારે અરજદારની સામે અપશબ્દ બોલી અને તેને અપમાનિત કર્યા હતા। અધિકારીની હાજરીમાં અરજદારોને સચડાવ્યા હતા। હું તો ધારાસભ્ય છું, મારી સામે બોલવું નહીં તેવા પણ શબ્દ થયા હતા। ધારાસભ્યનો રૂબાબ બતાવીને અપશબ્દ બોલ્યા હતા। જી બિલકુલ અશોક, આભાર માહિતી બદલ। ત્યારે અપશબ્દો બોલતો વિડીયો વાયરલ થયો છે ધારાસભ્યનો। બોલાચાલી થતા ધારાસભ્ય ભગવાનજીએ ગાળાગાળી પણ કરી હતી। આજે સમગ્ર મામલો સામે આવ્યો છે। ધારાસભ્ય સાથે નાયબ કલેક્ટર પણ હાજર હતા। અવાજ નહીં કરાય મારી સામે બોલવાનું હું ધારાસભ્ય છું। તમને કઈ ખબર અડીએ ના અવાજ નહીં કરાય મારી સામે બોલવાનું હું ધારાસભ્ય છું। તમને કઈ ખબર અડીએ ના આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડવી છે। આ 4 લાખ ને ખર્ચો ઉભો થયેલો પુલ છે, ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને હું તમને કીધું તમારું કેવું ભગવાનજીભાઈ આનું કહું છું હું તો એમ કહું તમે આ પુલ બનાવી દો નેતાજી તમે બનાવી દો પ્રમાણે બની જાય પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે। જામવાડી પુલના નિરીક્ષણ માટે ધારાસભ્ય પહોંચ્યા હતા અને ધારાસભ્ય નિરીક્ષણ કરતા વખતે એ સમયે ગાળાગાડી પર ઉતરી આવ્યા। ગેરકાયદેસર રસ્તો બનાવેલો હોવાથી નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા। તેમની સાથે અધિકારીઓ પણ હતા અને તેમની વચ્ચે આ રીતે ગાળાગાળી કરી છે ધારાસભ્યએ। તો આપણી સાથે ધારાસભ્ય ભગવાનજી જોડાઈ ચુક્યા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ભગવાનજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। હાજી હાજી। શા કારણે આ ગાળાગાળી કરવી પડી? અમને સમગ્ર મામલો જે થયો હતો એ બતાવશો, જણાવશો? ત્યાં જામવાડી ગામે એક ગેરકાયદેસર નાનું પુલિયું બનાવી નાખ્યું। બનાવતા હતા જે તે વખતે સરપંચે 3 વાર લેટર લખ્યા કે ભાઈ આ ગેરકાયદેસર બનાવવાનું નથી। એટલે પછી 9 મહિના એટલે સરપંચે મામલતદારને લેખિત કર્યું કે આ ગેરકાયદેસર બ્રિજ નાનું પુલિયું બનાવે છે। એટલે મામલતદારે એને મનાઈ હુકમ આપ્યો
એ મનાઈ હુકમની સામે ડેપ્યુટી કલેક્ટર મેં એની અપીલ દાખલ કરી. એટલે ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરીને કીધું કે 1 મીટરનો બનાવી નાખો. એને બદલે એને 4 મીટરનો બનાવી નાખ્યો ઊંચો. એટલે ચોમાસાનો જે વરસાદ આવે એ વરસાદથી જારી ઝાકરા આવે એટલે ત્યાં પાણી રોકાઈ જાય અને 300-400 વીઘા જમીનમાં પાણી આવી જાય એટલે ખેડૂતોને મોટું નુકસાન થાય છે. એટલે મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂક્યો છે કે આ બ્રિજની 1 મીટરની મંજૂરી છે એને બદલે 4 મીટર કરી નાખો. પણ ભગવાનજી, એક જનપ્રતિનિધિ તરીકે આવા શબ્દો તમને શોભે? આવું બોલવું કેટલું યોગ્ય? અધિકારીઓ પણ છે તમારી પાસે અને તેમની સાથે પણ વાતચીત કરી શકતા હતા, લોકો પણ છે. સામાન્ય બોલતા હોય ને, વાતચીત કરતા હોય તો એવા પણ એક વિડીયો જે આપનો સામે આવ્યો છે, જે અમે બીપ બગાડી રહ્યા છીએ, આપ અપશબ્દોનો ક્યાંક ઉલ્લેખ કરી રહ્યા છો. ક્યાં આપનો જે વિડીયો છે જેમાં ગાળાગાળી કરતા હોય તેવા શબ્દો સંભળાઈ રહ્યા છે? ગાળાગાળી નથી, એ રૂટીન શબ્દ છે અહીંનો, આ વિસ્તારનો. આવા શબ્દો રૂટીન શબ્દો છે? ગાળ નથી. સામાન્ય દાખલા કે દક્ષિણમાં કેમ બોલતા હોય એ રીતના સૌરાષ્ટ્રની જુનાગઢ જિલ્લાની ભાષા છે. વાતચીત કરતા હોય તો એ શબ્દો આવી જતો હોય. પણ જાહેર જીવનમાં આવા શબ્દો શોભે આપને? નથી દીધી મેં એને કોઈને. જાહેર જીવનમાં આવા શબ્દો શોભે આપને? પણ ગાળ નથી શબ્દ, ગાળ દીધી જ નથી મેં. એ રૂટીન શબ્દ છે બધાનો. સાહેબ, તમારા માટે આ રૂટીન શબ્દ હોય તો વિધાનસભામાં પણ આવા શબ્દોનો ઉપયોગ થાય છે? વિધાનસભામાં ઉગ્ર બોલાચાલી ન થતી હોય ને, અમારે કઈ બોલાચાલી ઉગ્ર બોલાચાલી ઘણી થતી હોય છે, આમને સામને પણ નેતાઓ આવી જતા હોય છે, ત્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય છે? આમ લોકોની સામે આવા શબ્દો વાપરવાના થતી ન હોય. અને જેની સાથે બોલાચાલી થઈ, આપનો કાર્યકર હતો, એને કઈ લેવા દેવા નથી ને એ મારી સામે દલીલો કરતા હતા. દલીલ? એની સામે હું બોલ્યો. બિલકુલ, આપની વાત સાચી હશે, મુદ્દો પણ સાચો હશે, પણ આ શબ્દોનો ઉપયોગ એ જનપ્રતિનિધિના મોઢે શોભે? ન શોભે, માની લ્યો, ચાલો નથી શોભતો, પણ રૂટીન શબ્દ છે અમારા વિસ્તાર માટે. તો આ વાતનો તમને ખેદ છે કે હવેથી આવા શબ્દોનો ઉપયોગ નહીં થાય, અને ખાસ આવા જાહેર જીવનમાં લોકો જે ઊભા હોય તેમની સામે? નહીં, હજી હું કહું છું કે આ રૂટીન, આ વિસ્તારનો રૂટીન શબ્દ છે. સામાન્ય વાતચીત કરતા હોય ને તો પણ એવા શબ્દ બોલતા હોય આ વિસ્તારમાં, ગેડ વિસ્તારમાં અને જુનાગઢ જિલ્લામાં. એટલે ગાળ તરીકે ઉપયોગ નથી કર્યો મેં કઈ, એને ગાળ નથી દીધી. આપ જનપ્રતિનિધિ છો અને લોકોની આપ માફી માંગશો આવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ? ના, માફી માંગવાની આવતી નથી, રૂટીન શબ્દ છે. આ ગાળાગાળી કરવી આપના માટે રૂટીન છે? એક ધારાસભ્ય તરીકે આવું બોલવું તમારા માટે રૂટીન છે? બધા માટે રૂટીન છે, આખી વિસ્તાર માટે રૂટીન છે આ શબ્દ. આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો આપણી સાથે ધારાસભ્ય જે ભગવાનજી જોડાઈ રહ્યા હતા, જે વિડીયો આપ જોશો અને ત્યારબાદ જે ધારાસભ્યએ આપણી સાથે વાતચીત કરી છે અને એમનું કહેવું છે રૂટીન શબ્દ છે ગાળાગાળી કરવી, અપશબ્દો બોલવા લોકો સામે, અને એ રૂટીન શબ્દ છે. એક જનપ્રતિનિધિ તરીકે ગામના લોકો જ્યાં એકઠા થયા છે, મુદ્દો ગમે તેવો હોય પણ મુદ્દો રજૂ કરવાની પણ એક રીત હોય. ધારાસભ્ય બેફામ ગાળાગાળી કરી રહ્યા છે, બેફામ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, અને જ્યારે ઝી 24 કલાક સાથે જોડાયા ત્યારે તેમનું કહેવું છે કે આ વિસ્તારનો તો આ રૂટીન શબ્દ છે. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે વિધાનસભામાં પણ આ ધારાસભ્ય આવી ભાષાનો, આવા રૂટીન શબ્દોનો ઉપયોગ કરતા હશે, ત્યારે ધારાસભ્યને અપશબ્દો હવે રૂટીન શબ્દો લાગે છે. મોટો પ્રશ્ન તો એ છે કે શું વિધાનસભામાં પણ આવા શબ્દોનો ઉપયોગ થાય છે? અને એક જનપ્રતિનિધિ તરીકે લોકોના જે માણસ છે, લોકોએ વોટ આપી અને આવા નેતાને ચૂંટ્યા છે, અને નેતા આવા ગાળાગાળીના શબ્દને રૂટીન શબ્દ કહે છે. જ્યારે લોકો માટે ભેગા થયા છે, લોકોની વાત રજૂ કરવા માટે ભેગા થયા છે, મુદ્દો સાચો હશે પણ આ શબ્દો સાચા નથી, અને એ શબ્દોને પાછા ધારાસભ્ય રૂટીન શબ્દો કહે છે. માફી માંગવાની પણ ના પાડી છે, ખેદ નથી તેવું પણ ધારાસભ્ય ભગવાનજી કહી રહ્યા છે. ધારાસભ્ય ભગવાનજી આ રીતે ગાળાગાળી પર ઉતરી આવ્યા છે, ને અમે નથી કહી રહ્યા. આ જે વિડીયો છે તે સ્પષ્ટ સાબિતી આપે છે. જે વિડીયોમાં આપે સાંભળ્યું, કદાચ અમારે તમને શબ્દો પણ ન સંભળાવી શકાય એવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે, અને ત્યારબાદ ધારાસભ્ય રૂટીન શબ્દ કહી રહ્યા છે.